નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વિધેય વિશે જોઈ ગયા. સૌથી પહેલાં સંબંધ, એના પછી વિધેય, અને વિધેયમાં પણ વિધેયના આપણે બે પ્રકારો જોયેલા હતા. છેલ્લે એક માનાંક વિધેય અને એના પછી લાસ્ટમાં પૂર્ણાંક ભાગ વિધેય વિશે આપણે જોઈ ગયા. એના પછી હવે બહુ જ અગત્યનો ટોપિક છે, એક એક વિધેય કોને કહેવાય, અનેક એક વિધેય કોને કહેવાય, પછી વ્યાપ્ત વિધેય કોને કહેવાય, એના વિશે આજે આપણે જોઈશું. તો ટોપિક લખીશું એક એક વિધેય. આ વિધેયને સમજવા માટે અહીં આપણે બે વેનાકૃતિ દોરીશું. ધારો કે કોઈ આપણને ગણ એ આપેલો છે, કોઈ એક ગણ એ છે અને બીજો કોઈ એક ગણ બી આપેલો છે. આ પ્રમાણે અહીં આપણને બે ગણ એ અને બી આપેલા છે. ધારો કે ગણ એ ની અંદર 1 2 3 4 અને 5. ધારો કે ગણ એ ની અંદર આ પ્રમાણે 1 2 3 4 અને 5 આ પ્રમાણેના 5 ઘટકો છે. ગણ બી ની અંદર અહીં આપણે લખીશું સ્મોલ a b c d અને e. ધારો કે ગણ બી ની અંદર a b c d અને e આવા 5 ઘટકો છે. હવે અહીં આપણે ઘટકોને જોડીશું. ધારો કે 1 એ a સાથે સંકળાય છે, 2 એ c સાથે સંકળાય છે, 3 એ b સાથે સંકળાય છે, 4 એ b સાથે સંકળાય છે, 5 એ e સાથે સંકળાય છે. અહીં આપણે આકૃતિમાં જોઈશું. અહીંયા ગણ a નો પ્રત્યેક ઘટક ગણ b ના અનન્ય ઘટક સાથે સંકળાઈને એક અનન્ય ક્રમિક જોડ બનાવશે. અહીંયા આ જે a છે એને આપણે ડોમેઇન ઓફ f કહીશું. જે કેપિટલ a છે એને આપણે અહીંયા ડોમેઇન ઓફ f પ્રદેશ ગણ કહેવામાં આવે. જે કેપિટલ b છે, આ જે b ગણ છે એને અહીંયા આપણે કો ડોમેઇન ઓફ f કહીશું. કો ડોમેઇન ઓફ f આ જે છે પ્રદેશ છે, આ બી ગણ છે એને આપણે સપ્રદેશ તરીકે ઓળખીશું. તો અહીંયા જે વેનાકૃતિ અહીંયા આપણે દર્શાવેલી છે, સૌથી પહેલો ટોપિક તો એ આવશે, પહેલો પોઈન્ટ એ આવશે કે પહેલા આ બંને જે વેનાકૃતિઓ છે એ વિધેય દર્શાવશે કે નહીં દર્શાવે. તમે જોઈ લો. અહીંયા ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી ના અનન્ય ઘટક સાથે સંકળાય છે, તો આ જે વેનાકૃતિ છે એ વિધેય દર્શાવશે. તો અહીંયા આપણે લખીશું અહીં આપેલ વેનાકૃતિ, અહીં આપેલ વેનાકૃતિ વિધેય દર્શાવે છે. આપેલ વેનાકૃતિ વિધેય દર્શાવે છે અને આ જે વિધેય છે એ એક એક વિધેય છે અને આ વિધેય એ એક એક વિધેય છે. કારણ કે એનું કારણ લખીએ આપણે. કારણ કે પ્રદેશ ગણ a નો પ્રત્યેક ઘટક સપ્રદેશ ગણ b ના અનન્ય ઘટક સાથે સંકળાય છે. પ્રદેશ ગણ a નો પ્રત્યેક ઘટક એ સપ્રદેશ ગણ b ના
અનન્ય ઘટક સાથે સંકળાઈને અનન્ય ક્રમિક જોડો બનાવે છે. એટલા માટે આ જે વિધેય છે એને એકિક વિધેય કહેવામાં આવે છે. આની આપણે વ્યાખ્યા બનાવીએ. ધારો કે કોઈ એક વિધેય f a થી b નું અહીંયા આપણને આપેલું છે. અહીંયા આપણે લખીએ. ધારો કે કોઈ વિધેય f from a tends to b આપેલું હોય. ધારો કે કોઈ વિધેય f from a tends to b આપેલ હોય તથા હવે અહીં આપણી પાસે એક વિધેય છે f from a tends to b. એમાં અહીંયા જે a ગણ છે એ પ્રદેશ ગણ છે. તો ટૂંકમાં એ જે ફંક્શન છે વિધેય છે એના જે સૂત્રમાં તમારે જે કઈ કિંમતો મૂકવાની હોય એ કિંમતો તમારે પ્રદેશમાંથી લેવાની થશે. ધારો કે આ જે ગણ a છે એની અંદર આપણે બે ઘટકો ધારીએ તથા all x1 x2 belongs to a માટે અહીં આપણે પ્રદેશ ગણ a ની અંદરથી બે ઘટકો x1 અને x2 લીધેલા છે. તો હવે આના માટે આ જે વિધેય છે એક વિધેય એની કન્ડિશન કઈ આવે? તો એના માટે જો x1 is not equal to x2 implies x1 અને x2 જો સરખા ના હોય તો f of x1 is not equal to f of x2. આ જે કન્ડિશન છે x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2. તો વિધેય f ને જો આ કન્ડિશન આ જે શરત છે એનું પાલન થાય તો જ આ જે વિધેય f છે એને તમે એકિક વિધેય કહી શકો. તો વિધેય f ને એકિક વિધેય કહે છે. બીજી પણ વ્યાખ્યા આપી શકાય. તો અથવા અહીં આપણે એની બીજી એક વ્યાખ્યા આપીએ. આના કરતા ઊંધું લખીએ. f of x1 અને f of x2 ને આપણે પહેલા લખવા છે. તો એની વ્યાખ્યા શું બનશે? જો કોઈ વિધેય f from a tends to b આપેલ હોય તથા અહીં આપણને કોઈ એક વિધેય f from a tends to b આપેલું છે ધારો કે અને ગણ a છે એમાંથી બે ઘટકો x1 અને x2 આપણે લઈ લઈએ તથા all x1 x2 belongs to a માટે ગણીમાંથી અહીં આપણે બે ઘટકો લીધેલા છે. ધારો કે x1 અને x2 ગણ a ની અંદર આપણે લીધેલા છે. તો આ x1 અને x2 માટે કઈ શરતનું પાલન થાય? આની જેમ જ અહીંયા એક બીજી પણ શરત આવશે અહીંયા કે જો f of x1 is equal to f of x2 implies જો f of x1 અને f of x2 ની કિંમતો સમાન હોય તો સામેની સાઈડે જો આપણને x1 is equal to x2 મળી જતા હોય
x1 is equal to x2. આ જે છે એની શરત છે f of x1 is equal to f of x2 implies x1 is equal to x2. તો f ને એક એક વિધેય કહે છે. તો આ પ્રમાણે એક એક વિધેય જે છે એની અહીં આપણે વ્યાખ્યા આપેલી છે. થોડું તમને સમજાવ્યું પણ છે કે આ રીતે આ જે વિધેય છે એ આ પ્રમાણે આ કન્ડિશનો પર કામ કરે છે. એના પછી અનેક એક વિધેય આવશે એ જોઈએ. આના પછીનો જે ટોપિક છે તો આના પછીનો જે ટોપિક છે પોઈન્ટ આપીશું. અનેક એક વિધેય. આ વિધેય સમજવા માટે અહીંયા પણ આપણે બે આકૃતિ દોરીશું. બંને બે આકૃતિ આવશે. ધારો કે અહીંયા કોઈ ગણ આપણને a આપેલો છે, બીજો અહીંયા કોઈ ગણ આપણને b આપેલો છે. ધારો કે ગણ a ની અંદર પાંચ ઘટકો છે. ધારો કે ગણ a ની અંદર 1 2 3 4 અને 5 આ પ્રમાણેના પાંચ ઘટકો છે. અને એ જ પ્રમાણે અહીંયા જે ગણ b છે એની અંદર પણ ધારો કે પાંચ છ ઘટકો આપણે લઈ શકીએ, તમારે જે લેવા હોય. ધારો કે અહીંયા સ્મોલ a છે, સ્મોલ b છે, સ્મોલ c, સ્મોલ d છે અને સ્મોલ e છે. તો ગણ b ની અંદર આ પ્રમાણેના પાંચ ઘટકો છે. હવે અહીંયા આપણે જોડ બનાવીએ. અહીંયા આ ટાઈપની ધારો કે એક ઘટક છે એ ધારો કે c સાથે સંકળાય છે, બે ઘટક c સાથે સંકળાય છે, ત્રણ ઘટક c સાથે સંકળાય છે, ચાર ઘટક c સાથે સંકળાય છે અને પાંચ ઘટક પણ c સાથે સંકળાય છે. ગણ a ના પ્રત્યેક ઘટકો ગણ b ના ફક્ત એક જ ઘટક સાથે સંકળાય છે. અહીંયા અનેક ઘટકો છે અને અહીંયા એક જ ઘટક છે. આ જે છે એને અહીંયા આપણે ડોમેન ઓફ f કહીશું, પ્રદેશ. આ જે છે કોડોમેન ઓફ f છે, સપ્રદેશ કહીશું. સૌથી પહેલા તો અહીંયા જે બેન આકૃતિ આપેલી છે એ વિધેય દર્શાવશે કે નહીં દર્શાવશે એ ચેક કરીએ. તો ગણ a નો પ્રત્યેક ઘટક ગણ b ના અનન્ય ઘટક સાથે સંકળાય છે. તો જે આ બેન આકૃતિ છે એ વિધેય દર્શાવશે. તો અહીંયા આપણે લખી શકીએ અહીં આપેલ વેન આકૃતિ વિધેય દર્શાવે છે. આપેલ વેન આકૃતિ એ વિધેય દર્શાવે છે. અને કેવું વિધેય છે? અહીંયા અનેક ઘટકો છે અને અહીંયા એક જ ઘટક છે. અનેક ઘટકો એક જ ઘટક સાથે સંકળાય છે. તો અને આ વિધેય એ કેવું અનેક એક વિધેય છે.
કારણ કે શું કારણથી? તો ગણ A નો પ્રત્યેક ઘટક ગણ B ના ફક્ત એક જ ઘટક સાથે સંકળાય છે, કારણ કે પ્રદેશ ગણ A નો પ્રત્યેક ઘટક સપ્રદેશ ગણ B ના ફક્ત એક જ ઘટક સાથે સંકળાઈને અનન્ય ક્રમયુક્ત જોડ બનાવે છે. અનન્ય ક્રમયુક્ત જોડ બનાવે છે. એટલા માટે આ જે વિધેય છે એની આપણે અનૈકિક વિધેય કહીશું. આની પણ આપણે એક વ્યાખ્યા લખી ગાણિતિક ભાષામાં. શું વ્યાખ્યા બનશે? અનૈકિક વિધેયની વ્યાખ્યા. ધારો કે અહીંયા આપણને કોઈ વિધેય f આપેલું છે. ધારો કે કોઈ વિધેય f a થી b નું કોઈ વિધેય આપણને આપેલું હોય તો ધારો કે f from a tends to b, f from a tends to b કોઈ વિધેય હોય તથા f એ આપણે અહીંયા a થી b નું કંઈક વિધેય લીધેલું છે. હવે જે ગણ a છે પ્રદેશ ગણ છે એની અંદરથી આપણે બે ઘટકો ધારીશું. ધારો કે x1 અને x2 ગણ a ની અંદરથી આપણે લેવા છે ગાણિતિક ભાષામાં લખવા માટે. તો તથા all x1 x2 belongs to a માટે x1 x2 belongs to a માટે. હવે આની કન્ડિશન કઈ આવશે તમે જુઓ અહીંયા 1 અને 2 સમાન છે અથવા 2 અને 3 સમાન છે, એ સિવાય 3 અને 5 સમાન છે. તો આ પ્રમાણે a ની અંદરથી આપણે બે ઘટકો ધારો કે આ એક છે x1 છે અને બે જે છે એ x2 છે. એવા આપણે બે ઘટકો લીધેલા છે x1 અને x2 અને એ બંને સમાન નથી. તમે જુઓ અહીંયા 1 અને 2 સમાન છે નથી. તો ટૂંકમાં x1 અને x2 સમાન ના હોય, પરંતુ એ જે x1 અને x2 ની કિંમત f ની અંદર મૂકતા f of x ની તમને જે કિંમત મળશે સરદેશમાં એ સમાન મળે છે. ટૂંકમાં અહીંયા તમે જુઓ f of 1 ની કિંમત અહીંયા c છે, f of 2 ની કિંમત પણ c છે, f of 3 ની કિંમત પણ c છે. તમે જુઓ અહીંયા 1 અને 2 સમાન નથી, પરંતુ f of 1 અને f of 2 ની કિંમતો સમાન મળે છે. તો અહીંયાની કન્ડિશન આ પ્રમાણે બનશે. એના માટે જો શરત છે આની x1 is not equal to x2, x1 અને x2 સમાન નથી, પરંતુ f of x1 અને f of x2 ની કિંમતો સમાન આવે છે. x1 અને x2 સમાન નથી, પરંતુ f of x1 અને f of x2 ની બંનેની કિંમતો અહીંયા તમે જોઈ અહીંયા f of 1 અને f of 2 ની કિંમતો સમાન મળે છે, c જેટલી જ મળે છે. તો અહીંયા પણ એ સહી x1 is not equal to x2 implies f of x1 is equal to f of x2 મળે. તો આ વિધેય f ને અનેક એક વિધેય કહે છે. તો આ પ્રમાણે અનેક એક વિધેય જે છે એની વ્યાખ્યા બનશે. અહીંયા આપણે જે વ્યાખ્યા જોઈ છે એના પરથી આપણે આ પ્રમાણે એની વ્યાખ્યા બનાવી શકીએ. હવે આના પછી નવ વિધેય આવશે, વ્યાપ્ત વિધેય કહેવાય જેને.
અને પછી વ્યાપ્ત વિધેય એ હવે આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.